તલની 4 એવી વેરાયટી કે જે કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલી છે અને સંશોધિત કરેલી છે, તો એના વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું. તો સૌપ્રથમ જો તલની વેરાયટીની વાત કરીએ તો એ જ 4 તલની વેરાયટી હું તમને આ ટેબલમાં દર્શાવું એ મુજબ ગુજરાત તલ 2, ગુજરાત તલ 3, ગુજરાત તલ 5 અને ગુજરાત તલ 6 છે કે આ ચારેય યુનિવર્સિટી દ્વારા સંશોધિત જાતો જુદા જુદા સમયે આપવામાં આવેલી છે. તો એ મુજબ આ 4 વેરાયટી કયા સમયે સંશોધિત થયેલી છે જો તેના વિશે વાત કરીએ તો ગુજરાત તલ 2 કે જે સંશોધિત થયેલી છે 1994, એટલે કે લગભગ 31 વર્ષ પહેલા સંશોધિત થયેલી, એટલે કે ઘણું જૂનું બિયારણ છે. ત્યારબાદ ગુજરાત તલ 3 કે જેનું સંશોધિત યર છે 2006. ત્યાર પછી જે ગુજરાત તલ 5 કે જે 2015માં રિલીઝ થયેલી છે, એટલે સંશોધિત થયેલી છે. અને ત્યારબાદ ગુજરાત તલ 6 કે જે 2017માં સંશોધિત થયેલી તલની જાત છે. ત્યારબાદ જો વાત કરીએ તો ગુજરાત તલ 2 ના છોડ કેવો છે, તો એમાં 1 થી 2 ડાળીઓ ધરાવતો છોડ જોવા મળે છે તમને ગુજરાત તલ 2 માં, પરંતુ ગુજરાત તલ 3 માં 2 કે 3 ડાળીઓ વાળો છોડ જોવા મળે છે. જ્યારે ગુજરાત તલ 5 ની વાત કરું તો એમાં પણ 2 કે 3 ડાળીઓ વાળો છોડ છે, અને જ્યારે ગુજરાત તલ 6 માં 1 કે 2 ડાળીઓ વાળો છોડ છે. એટલે કે તમે જુઓ એમ આ 4 વેરાયટી ડાળીઓ ધરાવતી છોડ છે, અને 1 થી 2 લગભગ ડાળીઓ બધામાં જોવા જ મળે છે. ત્યારબાદ જો બેઢાની વાત કરું તો ગુજરાત તલ 2 માં બેઢાની નાની સાઇઝ છે અને રૂવાટી વાળા બેઢા છે. જ્યારે ગુજરાત તલ 3 માં બેઢા મધ્યમ સાઇઝના છે અને રૂવાટી વગરના હોય છે. ત્યારે ગુજરાત તલ 5 અને ગુજરાત તલ 6 ની વાત કરું તો ગુજરાત તલ 5 માં બેઢા મોટી સાઇઝના અને રૂવાટી વગરના હોય છે, અને ગુજરાત તલ 6 માં બેઢા મધ્યમ સાઇઝના અને રૂવાટી વગરના છે. આનો મતલબ એવો કે ગુજરાત તલ 3 અને ગુજરાત તલ 6 માં બંનેમાં બેઢા મધ્યમ સાઇઝના જોવા મળે છે અને રૂવાટી વગરના જોવા મળે છે. બેઢાની સાઇઝ જે પ્રમાણની હોય છે તો એ મુજબ આપણને છેલ્લે દાણા પણ નાના મોટા અથવા તો મધ્યમ સાઇઝના જોવા મળતા હોય છે. અને જો આગળ વાત કરું તો બેઢા કઈ રીતે ગોઠવાયેલા છે, તો ગુજરાત તલ 2 માં બેઢા ચોઘટમાં ગોઠવાયેલા છે, એટલે કે ચકરડીમાં ગોઠવાયેલા છે, ચોઘટ ચકરડીમાં. અને જ્યારે ગુજરાત તલ 3 માં જોઈએ તો સામસામે ગોઠવાયેલા છે. જ્યારે ગુજરાત તલ 5 અને ગુજરાત તલ 6 માં જોઈએ તો છગઠમાં ગોઠવાયેલા છે. અને હવે જ્યારે આગળ આ 4 વેરાયટીના તલના દાણાના રંગની વાત કરું તો દાણાનો રંગ તલ 2 માં ઓફ વ્હાઇટ કલરનું અને નાનો દાણો જોવા મળે છે, કારણ કે એમાં બેઢા સાઇઝ પણ નાની છે, તો એવી રીતે પછી એમાં દાણા પણ નાના જોવા મળે છે. પરંતુ ગુજરાત તલ 3, ગુજરાત તલ 5 અને 6 એ 3 માં તલના દાણા કલર છે એ સફેદ કલરનો છે, અને ગુજરાત તલ 3 માં મધ્યમ દાણા હોય છે, જ્યારે ગુજરાત તલ 5 અને 6 માં મોટા દાણા હોય છે. હવે આગળ જો ગુજરાત તલ 2 માં તલના ટકાવારીની વાત કરું તો 46% જેટલું તેલ આમાં જોવા મળે છે, જ્યારે ગુજરાત તલ 3 માં 46.5%, ગુજરાત તલ 5 માં 48% અને ગુજરાત તલ 6 માં 50% જેટલું તેલની ટકાવારી જોવા મળે છે. અને હવે ખાસ કે ભાઈ તલની વેરાયટી કેટલા દિવસમાં પાકી જાય છે, તો પાકવાના દિવસોની વાત કરીએ તો 85 દિવસમાં પાકતી જાત એવી ગુજરાત તલ 2 અને તલ 3 આ બંને વેરાયટી 85 દિવસ લે છે પાકવામાં, જ્યારે ગુજરાત તલ 5 અને ગુજરાત તલ 6 એ 80 થી 90 દિવસ લે છે. એટલે ગુજરાત તલ 5 ને 80 દિવસ થાય છે અને ગુજરાત તલ 6 એ 90 દિવસમાં પાકી જતી જાત છે. હવે જ્યારે 4 વેરાયટીના ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાત તલ 2 છે કે જે 10 થી 12 મણ પ્રતિ વીઘા જેટલું ઉત્પાદન આપે છે. એવી જ રીતે ગુજરાત તલ 3 પણ 10 થી 12 મણ પ્રતિ વીઘા જેટલું ઉત્પાદન આપતી જાત છે. પરંતુ ગુજરાત તલ 5 એ 12 થી 15 મણ જેટલું ઉત્પાદન આપે છે, જ્યારે ગુજરાત તલ 6 એ આ 4 વેરાયટીમાં સૌથી વધુ, એટલે કે 13 થી 15 મણ પ્રતિ વીઘા જેટલું ઉત્પાદન આપે છે. અને આ 4 વેરાયટી પિયત ધરાવતા વિસ્તારોમાં તો અનુકૂળ છે જ, પરંતુ ગુજરાત તલ 3 છે કે જે બિનપિયત વિસ્તારમાં પણ અનુકૂળ છે, અને ખાસ આ ગુજરાત તલ 3 છે એ સુકારાવાળા વિસ્તાર માટે પણ અનુકૂળ છે. તો આમ આપણે આ 4 વેરાયટીના ગુણધર્મ જાણ્યા, એ વેરાયટી કયા સમયે સંશોધિત થઈ છે તેના વિશે જાણ્યું, દાણાનો કલર કેવો છે, તેલની ટકાવારી કેવી છે, એ બધા વિશે આપણે આ વિડીયોમાં માહિતી લીધી. જો આ મુજબ આપણને ખબર હોય કે ભાઈ આ 4 વેરાયટીના ગુણધર્મો ક્યાં છે, એમાં તેલની ટકાવારી કઈ છે, કેટલા પાકવાના દિવસો લાગે છે, એમાં શું ખાસિયતો છે, તો એના મુજબ ખેડૂત મિત્રો જાતની પસંદગી કરતા હોય છે.